યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવના બીજા દિવસે નંદોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે લાલજીને ચાંદીના ફૂલોથી શણગારેલા પારણામાં પધરાવી ભક્તિભાવ સાથે ઝુલાવવામાં આવ્યા। બાળ કૃષ્ણને રમકડા રમાડી અને તેમના બાળપણનું લાડ લડાવવામાં આવ્યું, જે ભક્તો માટે આનંદદાયક અને ભાવપૂર્ણ ક્ષણ બની હતી। નંદોત્સવની પૂર્ણાહુતિ શામળિયાની આરતી સાથે થઈ, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો અને દર્શન કરી ધન્યતા અનુભવી। જન્મોત્સવનો બીજો દિવસ અને આજે નંદ મહોત્સવ જે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન બાલકૃષ્ણને સુંદર મજાની રીતે પારણામાં ઝુલાવી આ મનોરથને પૂર્ણ કરવામાં આવે છે। આજ રોજ હમણાં 9:15 વાગે શણગાર આરતી થવા પૂર્વ ભગવાનને ઠાકોરજીને અહીંયા પારણામાં બેસાડી અને ભાવથી અને શ્રદ્ધાથી ભગવાનને ઝુલાવવામાં આવે છે કે કૃષ્ણચંદ્ર પરમાત્મા જન્મ્યા છે। સુંદર મજાનો આવો રૂડો પ્રસંગ આજે પણ ભગવાનને સુંદર સુસજ્જ કરી અને પારણે ઝુલાવવામાં આવે છે।